સુરતની કામરેજ સુગર મિલની 35મી સાધારણ સભા યોજાઈ હતી। સાધારણ સભામાં કામરેજ સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલ તેમજ ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। સુગર મિલને વધુ આગળ લઈ જવા માટેના ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। આ સંસ્થા ભૂતકાળમાં ક્યાં હતી, આજે ક્યાં છે, એનો મેં સંપૂર્ણ ચિતાર આપ્યો અને મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે આ સંસ્થા અને ખેડૂતોને સમર્પિત થઈને છેલ્લા 5 વર્ષથી આ સંસ્થા જે દરજ્જે ચાલતી હતી એનાથી સુપેરે આગળ લઈ ગયો એટલે સભાસદોએ સંતોષ વ્યક્ત કરીને છેલ્લા 5 વર્ષથી મને આ ખાસ સાધારણ સભામાં આજ સુધીમાં એક પણ સવાલ કોઈ ખેડૂતે પૂછ્યો નથી, ફક્ત સૂચનો જ કરે છે। આજે તો સૂચનો પણ આવ્યા નથી, એટલે મારે અત્યાર પછી પણ મારા પરિવારની ન ઈચ્છા હોવા છતાં હું આવનારા દિવસોમાં મારી ટીમ લઈને ચૂંટણી લડવા આવવાનો છું, એવું મેં આજે જાહેર કર્યું છે।